શોવિંગ કમ્પેરિઝન જે ધોરણ 8 થી માંડીને 12 ની અંદર ટોપિક પૂછાય છે તે સમજ્યા. આજે આપણે ત્યાંથી આગળ વધીને શોવિંગ એક્સપ્રેસિંગ ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવ ચોઇસ પસંદગી કે આની અંદર બે શબ્દો વિશે આપણે વાત કરવાની છે અને આમાં વાક્ય રચનાની પણ જરૂર નથી, એમ જ તમને ખ્યાલ આવી જશે કે આમાં કઈ રીતે વાક્ય બનાવવું. તો ચાલો સમજજે. તો આની અંદર જે બે શબ્દો મિત્રો આપણે યુઝ કરવાના છે, પહેલો જે શબ્દ છે તે આઈધર ઓર, જેનો અર્થ થાય આ અથવા તે, અને બીજો જે શબ્દ છે તે છે મિત્રો નાઈધર નોર, જેનો અર્થ થાય આ પણ નહીં અથવા તે પણ નહીં. નોર્મલ ધોરણ 10 માં પણ આ ટોપિક પૂછાય છે, 12મા ધોરણમાં પણ પૂછાય છે. વાક્ય રચના લઈશું તો વધારે હાર્ડ બનશે, એટલે આપણે ઈઝીલી બનાવવાની ટ્રાય કરીએ. આઈધર ઓર અને નાઈધર નોર. જ્યારે તમારે નેગેટિવ અર્થ દર્શાવવાનો હોય અથવા નેગેટિવ વિશેષણ તમને આપેલું હોય ત્યારે તમારે લેવાનું નાઈધર નોર. મોટા ભાગે તમારે યુઝ આવતો હશે આઈધર ઓર નો. ચાલો પહેલું વાક્ય જોઈએ. આઈ વિલ ફોલ શોવિંગ અલ્ટરનેટિવ ચોઇસ. તો આઈ વિલ ફોલ નોર્મલી આપણે બનાવી છે કે આઈ વિલ ફોલ આઈધર રામ ઓર સીતા. ચાલો આ જવાબ થઈ ગયો કે હું કાં તો રામને બોલાવું કાં તો સીતાને. બે માંથી જ્યારે કોઈની પસંદગી દર્શાવવામાં આવી હોય ત્યારે તમારે આવશે આઈધર ઓર. બીજું માય ફ્રેન્ડ વિલ ગો. હવે જગ્યાની વાત છે, વિલ ગો, તો માય ફ્રેન્ડ વિલ ગો આઈધર ગોવા ઓર શિમલા. કે મારો મિત્ર કાં તો ગોવા જશે કાં તો શિમલા જશે, જે પણ તમને મન થાય એ પ્રમાણે તમે લઈ શકો. ઘણીવાર વાક્યની શરૂઆતમાં આઈધર આપે કે આઈધર રામ और हनुमान. आइदर राम और हनुमान इजीली बनावવાનું. went to લંકા. કે કાં તો રામ લંકા જશે ને કાં તો હનુમાન લંકા જશે. આ પ્રમાણે મતલબ જે આ બે જ્યારે નામ આપેલા હોય તો નામમાં આઈધરો લઈ લેવાનો, વિશેષણ આપેલા હોય તો વિશેષણમાં આઈધરો લઈ લેવાના, સ્વરમાં લેવાનો હોય તો સ્વરમાં લઈ લેવાનું. ચાલો ચોથું. હી ઇઝ સિક. બીમાર છે. અહીંયા જોજો હવે બીમાર નેગેટિવ વિશેષણ થયું એટલે અહીંયા ના પાડવાની કોઈ વસ્તુ નહીં કે હી ઇઝ સિક હી વિલ ઈટ નાઈધર આઈસ્ક્રીમ નોર સોફ્ટ ડ્રિંક. કે તે બીમાર છે તેને નથી તો આઈસ્ક્રીમ ખાવાનો કે નથી સોફ્ટ ડ્રિંક પીવાનો. ચાલો આપણે મતલબ નેગેટિવ બનાવવું હોય ત્યારે તમારે લઈ લેવાનું નાઈધર નોર, અને પોઝિટિવ બનાવવું હોય અથવા નોર્મલ બનાવવું હોય ત્યારે તમારે લેવાનું આઈધર ઓર. પાંચમું હી ઇઝ ઇલ. ચાલો હી ઇઝ હિલ. આમાં પણ સેમ બનાવી કે હી વિલ નાઈધર રન નોર વોક. કે તે બીમાર છે તેને ચાલવા પણ નથી જવાનું કે પછી દોડવા પણ જવાનું નથી. ચાલો છઠ્ઠું નાઈધર વાક્યની શરૂઆતમાં આપેલું છે તો નાઈધર સચિન નોર ધોની લોસ્ટ ધ મેચ. ચાલો કે ના તો સચિન કે ના તો ધોની મેચ હારે છે. હવે રાજેશ ઇઝ લેઝી. આલ્સો નેગેટિવ થયું તો આમાં નેગેટિવ બનાવીએ કે રાજેશ ઇઝ લેઝી હી વિલ નાઈધર પાસ UPSC નોર GPSC. મતલબ આ પ્રમાણે બહુ જ ઈઝી વસ્તુ છે. આઈ એમ શ્યોર કે તમને આમાં ખ્યાલ આવી ગયો છે કઈ રીતે કરવાનું છે. મેં તમને કીધું એમ કે કંઈ જ નહીં, નેગેટિવ હોય ત્યારે નાઈધર નોર, પોઝિટિવ હોય ત્યારે આઈધર ઓર. પણ વિદ્યાર્થીઓ ક્યાં અટવાય છે તો તેની માટેનું મુખ્ય જે રીઝન છે કે એ ખાલી ચોઇસ પૂછાય છે અને એ હોય છે આલ્ટરનેટિવ ચોઇસ. માત્ર ચોઇસ હોય ત્યારે would rather વાળી છે, આની પછી હું તમને વાત કરું તે, અને અલ્ટરનેટિવ ચોઇસ હોય ત્યારે આઈધર ઓર અને નાઈધર નોર. ઈઝી છે. ચાલો બંને સાથે લઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બે ટોપિક જુદા છે પણ સાથે લેશું તો વધારે ખ્યાલ આવશે. એટલે આ હતું અલ્ટરનેટિવ ચોઇસ. હવે આપણે જોઈએ માત્ર ચોઇસ. આપણે પહેલા વાત કરી અલ્ટરનેટિવ ચોઇસ ની. હવે આપણે જોઈએ ઓન્લી જે ચોઇસ, જેમાં બેમાં લોકો કન્ફ્યુઝ થતા હોય છે. મેં તમને કીધું એમ કે અલ્ટરનેટિવ ચોઇસ હોય તો આઈધર ઓર નાઈધર નોર. માત્ર ચોઇસ હોય તો આ જે વાક્ય રચના છે તે સિમ્પલ એક જ વાક્ય રચના છે. મોસ્ટ ઓફ ઓપ્શન ની અંદર આ પૂછાય છે. તો વાક્ય રચનામાં સૌથી પહેલા કરતા પ્લસ would rather પ્લસ V1 ક્રિયાપદનો મૂળરૂપ પહેલું કર્મ પ્લસ then પ્લસ બીજું કર્મ પ્લસ અન્ય શબ્દ.
આ પ્રમાણે નોમ ઈઝી વાક્ય રચના છે, તમને જોવામાં થોડું એવું લાગશે. જો આઈ વુડ રાધર, હવે આઈ વુડ રાધર સુધી પહોંચી ગયા છીએ. હવે મૂળરૂપ લેવાનું છે, તો ધારો કે આપણે લખીએ આઈ વુડ રાધર લાઈક, આ મૂળરૂપ. હવે પહેલું સ્વરમાં ધારો કે આપણે લખીએ આઈ વુડ રાધર લાઈક ટી, પછી આપેલું છે ધેન આઈ વુડ રાધર લાઈક ટી ધેન કોફી. આ થઈ ગયો તમારો જવાબ. બહુ જ ઈઝી વસ્તુ છે. ચાલો બીજું, હી ઇઝ સિક, તે બીમાર છે. હવે ફરીથી હી ત્વરતા આવેલું છે, તો હી વુડ rather, he would rather મૂળરૂપ લેવાનું છે, તો લખીએ ધારો કે consult a doctor then, he would rather consult a doctor than lie on a bed, કે તેને બેડ ઉપર પડ્યા રહેવા કરતા ડોક્ટરને મળી લેવું જોઈએ. અહીંયા જે હોય છે મિત્રો પસંદગીનો ભાવ હોય છે, જે ઈચ્છા જ્યારે દર્શાવવામાં આવેલી હોય ત્યારે વુડ આપણે બધા જાણીએ છીએ કે વુડ નો ઉપયોગ ક્યારે થાય, વુડ લાઈક તો એવું આપણે બોલતા હોઈએ છીએ ત્યારે જ્યારે તમારે ઈચ્છા દર્શાવવાની વાત હોય ત્યારે. ત્રીજું, આઈ એમ ટાયર્ડ, હવે આઈ તો આઈ વુડ રેધર ગો ફોર સ્લીપ ધેન વર્ક, કે હું થાકી ગયો છું, મારે સુવા માટે જવું જોઈએ, ચાલવા માટે જવું એના કરતા. બેની સરખામણીની પણ અહીંયા નાની એવી વાત આવે. તો ચોથું, she would rather select a movie than a song. આ પ્રમાણે મતલબ તમારે બે સ્વરમાં કંઈ બી તમે લખી શકો. નોર્મલ આ પહેલું વાક્ય બહુ બધી જગ્યાએ હોય છે કે I would rather like ની જગ્યાએ prefer હોય છે ઘણીવાર, બંને સેમ જ વસ્તુ છે. પાંચમો, you would rather prefer your choice than anyone else choice. આ થોડું એમ જ બનાવ્યું છે કે તમારે તમારી પસંદગી હોય તે વધારે ચોઈસ કરવી જોઈએ બીજાના કરતા. would rather હોય તો ચોઈસ, એટલું જ યાદ રાખો શર્મા. would rather હોય તો ચોઈસ ને વાક્ય યાદ રાખી લેવાનું, અને either or ને neither or nor હોય તો alternative choice. ચાલો હવે જે પાંચ વાક્યો તમારે જાતે બનાવવાના છે, તે જોઈએ. પેલા ત્રણ જે છે તે અલ્ટરનેટિવ ચોઈસ ના લખેલું જ છે, અને બીજા બે જે છે તે ચોઈસ ના. કારણ કે નોર્મલ એક્ઝામ માં તો તે તમને આપી દીધેલું હશે. my father will learn, alternative choice. બીજું, he is very bad habit to chew gutta, he will, alternative choice. neither I, alternative choice ચોથું. અને પાંચમું, બંને ચોઈસ ના I would rather, અને પાંચમું she would rather use. બંને વાક્ય રચના, અને પેલામાં તો વાક્ય રચનાની પણ તમારે જરૂર પડશે નહીં. હવે આ બધા જ વિડિયો જે આપણે આજ સુધીના જોયા બધા તમારે એકી સાથે જોવાની ઈચ્છા હોય તો ઉપર તમને આઈ બટન આપેલું હશે ત્યાં મળી રહેશે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. આ પાંચ વાક્યોના જવાબ તમારે કોમેન્ટની અંદર આપવા. આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.